હેલો મારા ઓટો ફેમિલી, કેમ છે બધા ભાઈ? મજામાં હશે જ. હું પણ મજામાં છું. બધાને આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય બજરંગબલી, જય મહાકાળી. તો મિત્રો, સાંજે ફૂલ મોજ પાડી હતી મારી સાળીના લગ્નમાં. તો લગ્નમાં બધું બંધ, ડીજે બધું બંધ નહોતું યાર. એટલે આપણે ગયેલા ઠાલા, પણ મોજ કરીને આવ્યા, ફૂલ મોજ. અમારા પંચમહાલમાં રહેવા છે, બેન્ડ એટલું ચાલુ હોય તો લગ્નમાં બહુ સારું, પણ કશું વાંધો નહીં. મિત્રો, હવે અત્યારે જાન આવી રહી છે, તો જાનનો નજારો અને રીત રિવાજ પ્રમાણે શું ચાલે, શું પરંપરાની કેટલી મજા આવે એ તમને બતાવું. બાકી આપણે થઈ ગયા છે જોરદાર તૈયાર થઈને રેડી, બરાબર. મનોહર બારીયાને અમે અંદર તૈયાર થાય છે, બરાબર. પછી તમને પાછો નજારો બતાવીશ અને નવા અંદાજમાં આપણા વિડીયો આવતા રહેશે. કેટલી મજા રહેશે એ તમને મેં કહીશ. જય શ્રી રામ. ગરમ થઈ જાય છે. ચાલ ઉતાર બોલ કઈ ગાડી વાળા છે એમ કે નમસ્કાર મિત્રો, હું છું આપનો મનહર બારિયા. તો હેલો મારો ટુ ફેમિલી, કેમ તો નમસ્કાર મિત્રો, હું છું આપણો મનહર બારિયા. અને અત્યારે અમે જવા બદલ્યા છે, એટલે કે મારા માસીના લગ્ન મેં ગજાપુરા, અને મારી પાસે ગાડી વાળી દીધી છે કમ્પ્લેટ, અને મારી મમ્મી તૈયાર થઈ ગઈ છે. અને અક્ષય ભારે વિડીયો સારી. તો દોસ્તો, આપણે આ ઘણા સમય બાદ પાછા કાટુ ચોકડી ઉપર અમારા કનુભાઈની દુકાન છે, ત્યાંથી અમારા હાલનું લગ્ન છે ને, ત્યાં ફુવારા લેવા પડે આપણે. શું કનુભાઈ, શું કેવું ભાઈ? જય શ્રી રામ. કેવું, મજામાં? તો તમે બી કોઈક દિવસ પાછા આવજો લગ્નનું સામાન લેવા, બરાબર ને? તો મિત્રો, હવે લગ્નમાં કેટલી મોજ થાય તમને બતાવજો, બરાબર. થોડું ઘણું સામાન લેવા પડે, ફુવારાને કંઈ બધું મમરાન ને એવું બધું નાખવા પડે, ચોરીને ખબર ને આપણને બધું રીત રહેવા જેવું ચાલે છે એવું બધું. એટલે
ગોળ ખવડાવવાનો છે નહીં જો મારા મમ્મી 2 જણા લડવાનું નહીં કોઈ વધારે હાથ નહીં ઉઠાવવાનો એનો સાક્ષી દીવો બીજો હું અને ત્રીજો તું લે ખવડાય હા લડત કોઈને કહેવાનું નહીં ખવડાવતો હતો ખાઈ જાય બેટા ગોળ નહીં તો ઊભી જ રહેવા દો આ મજાક નહીં હો જિંદગીનો સવાલ આવે ચાલ લે તું ખવડાય શંભુભાઈ હતા કહો હવે ઊભા થઈ જાઓ પણ આ તમારે બેસી રહેવાનું ઊભા થઈ જાઓ ભંગ કરતા ચલો બા સોરી હું ઊભા રહો જો હતા પેલું અગ્નિનું વિસર્જન કરવાનું શૂટિંગ ચાલુ જ છે ઓમજીન ભાવ કે શૂટિંગ ઉતારે શૂટિંગ ઉતારું છું હા ઉતારે